આવતીકાલે આવનારો વ્યતિપાત યોગ જે છે તે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત, જપ, તીર્થસ્થાન અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને કુંભદાનનું તો આ દિવસે વિશેષ મહત્વ રહેલું છે। માન્યતા મુજબ વ્યતિપાત યોગના દોષોને દૂર કરવા માટે 13 કુંભનું દાન કરવું શુભ માનવામાં આવે છે। તો આવો જાણીએ વ્યતિપાત યોગમાં કઈ રીતે કરવું કુંભદાન અને શું છે તેનું ધાર્મિક મહત્વ। જજાગ્રતો દૂરમુદૈતિ દૈવાંતાદુ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિકાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજનો વિષય જે છે વ્યતિપાત યોગમાં કુંભદાન। કેમ કે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન અત્યારે હાલ ચાલી રહ્યો છે કે શાસ્ત્રીજી વ્યતિપાત વિશે બહુ બધું અમે જોયું છે, સાંભળ્યું છે, પણ શું કરવું જોઈએ વ્યતિપાત યોગમાં? વ્યતિપાત યોગ ક્યારે છે અને આ વખતે અધિક માસમાં આ વ્યતિપાત યોગનું મહત્વ કેમ વિશેષ છે, તો એને લઈને સંપૂર્ણ જાણકારી આપવાનું છું। પહેલાં તો હું તમને કહી દઉં કે વ્યતિપાત યોગ જે છે આવતીકાલે બુધવારના દિવસે છે વ્યતિપાત, એટલે આવતીકાલે તમારે આ ઉપાય કરવાનો છે। પણ એક દિવસ પહેલાં અગાઉ એટલે કહું છું કે તમને ઉપાય કરવાની ખબર પડે। તો અધિક માસમાં વ્યતિપાત યોગમાં કુંભદાન કેમ અને વ્યતિપાત યોગ એ શું છે, તો એ બધી જ વસ્તુ જાણવી જરૂરી છે। એવું કહેવાય છે કે શાસ્ત્ર એવું કહે છે કે વ્યતિપાતે ન રોજાતા મહાકષ્ટે ન જીવતી। વ્યતિપાત યોગમાં જે બાળકનો જન્મ થાય છે એના જીવનમાં બહુ જ કષ્ટો આવે છે। જે બાળકનો જન્મ વ્યતિપાત યોગમાં થયો હોય એની વિધિ વિધાન એના મા બાપે કોઈ ભૂદેવ પાસે જે વિધિ વિધાન કરાવી લેવા। કેમ કે વ્યતિપાત યોગમાં જન્મેલા માણસની જીવનમાં બહુ કષ્ટ આવે છે। વ્યતિપાત એટલે ઉત્પાત, બહુ બધો દીકરો ધમાલી હોય। આમ જોવા જાય તો દર મહિને આ યોગ એક વખત આવે છે વ્યતિપાત, એનું વ્રત કરવામાં આવે છે। વ્યતિપાતના વ્રતના નિયમમાં એવું હોય છે કે ઉપવાસ કરવામાં આવે છે અને કુંભની અંદર એક ઘડાની અંદર અનાજ ભરી, એમાં સાકર ભરી, એમાં દ્રાક્ષ, એમાં કોઈ ફળ, ઋતુફળ એની અંદર મૂકી, દક્ષિણા વસ્ત્ર એ ઘડાની અંદર મૂકી, એની ઉપર એક તરભાણું મૂકી, એમાં ચોખા ભરી, એમાં એક સોપારી મૂકવાની અને એ સોપારી ઉપર ઓમ વ્યતિપાતતે નમઃ આ મંત્રથી તિલક કરી અને કોઈ બ્રાહ્મણને દાન કરાવવું। આ વ્રત કરવાથી એને એક નહીં પણ અક્ષય ઘણું પુણ્ય મળે છે। હવે રહી વાત કે જો આ વ્રત પાછું અધિક માસમાં આવે છે તો શું? શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અધિકસ્ય અધિકમ ફલમ। જો આ વ્રત અધિક માસમાં આવતું હોય ને અધિક માસમાં તમે વ્યતિપાતનું વ્રત કરો છો તો એનું અધિક માસનો નિયમ પ્રમાણે અધિક ફળ મળે છે અને એમાંય પાછું અક્ષય ઘણું પુણ્ય। અને આ યોગ વ્યતિપાત યોગ ક્યારે આવે છે? આવતીકાલે બુધવારના દિવસે છે। તો આવતીકાલે બુધવારના દિવસે તમારે અક્ષય ઘણું પુણ્ય જોતું હોય, એક વસ્તુ કરો અને એનું અક્ષય ઘણું પુણ્ય મળતું હોય તો આપણે ચોક્કસ કરવું જોઈએ। પણ આવતીકાલે જો તમે કરવા માંગતા હોય તો હું તમને થોડું વિશેષ કહીશ। કેમ કે એક વર્ષની અંદર 12 મહિના હોય, 12 મહિનાના 12 વ્યતિપાત આવે ને 12 વ્યતિપાતના 12 ઘડા તમારે લેવાના અને એક અધિક માસનો એટલે કે 13 કુંભ લેવાના। આખા વર્ષનું જોડે કરો, એનું કેટલું પુણ્ય મળશે અને આ કરવાથી જોરદાર પ્રગતિ થશે। કેમ કે સૂર્ય ચંદ્રએ એને વરદાન આપ્યું છે વ્યતિપાતને કે તારું વ્રત કરવાથી અક્ષય ઘણું પુણ્ય મળશે। હવે આવા દિવસો આવતા હોય ને એક વસ્તુ કરીએ જો આપણને એનું અક્ષય ઘણું મળતું હોય તો પછી શું કામ એ દિવસને છોડવો જોઈએ? કરવું જ જોઈએ। તો આવતીકાલે તમારે શું કરવાનું? પહેલું તો આવતીકાલે જો તમે કોઈ તમારી આજુબાજુમાં કોઈ નદી હોય તો નદીમાં સ્નાન કરો, નદી ના હોય તો પોતાના ઘરમાં જે ડોલ હોય એમાં ગંગાજળ, યમુનાજળ, નર્મદાજળ એમાં પધરાઈને એનાથી સ્નાન કરો એટલે તીર્થ સ્નાન થયું। અને એક વખત તીર્થ સ્નાન એ કરવાથી અક્ષય ઘણું તીર્થ સ્નાનનું ફળ મળી જાય। પહેલું આ કરો। બીજું, આવતીકાલે ઉપવાસ કરો એટલે એક દિવસનો ઉપવાસ અક્ષય ઘણું ઉપવાસનું ફળ મળે। ત્રીજી વસ્તુ, આવતીકાલે તમારા કુંભનું દાન કરો, એક નહીં પણ 13 કુંભ દાન કરો। આખા વર્ષના એક કુંભ અને એક અધિક માસનો એટલે 12 મહિનાના 12 કુંભ ને એક 13મો અધિક માસ એટલે 13 કુંભ તમારે તૈયાર કરવાના। હવે કુંભ જે છે
એ બે રીતે લઈ શકાય. એક માટીનો લઈ શકાય, તાંબાનો લઈ શકાય. જો માટીનો કુંભ લો છો તો એની ઉપર માટીનું કોડિયું લેવાનું. તાંબાનો ઘડો લેતા હોય, તાંબાનો કોઈ કલશ લેતા હોય તો એની ઉપર તાંબાની તરભાણી લેવી. આ યાદ રાખવાનું. કેટલા નંગ? તો કે 13 નંગ. 13 માટલી લેવી અથવા 13 તાંબાના કલશ લેવા. એની અંદર તમારે શું ભરવાનું? એની અંદર અનાજ, અન્ન, અને શક્ય હોય તો અનાજ અલગ અલગ જે કંઈ અનાજ હોય એ બધું અલગ અલગ એમાં મૂકવું. એકમાં ઘઉં, એકમાં ચોખા, એકમાં મગ, એકમાં તુવેરની દાળ, એકમાં મગની દાળ, એકમાં અડદ, એકની અંદર તલ, એકની અંદર જવ. આ રીતે અલગ અલગ પ્રકારના જે અનાજો છે બધા અનાજ અલગ અલગ એની અંદર મૂકો. 13 કુંભની અંદર અનાજ મૂકો. જોડે સાકર આવે છે, સાકરની 13 તમારે થેલી તૈયાર કરી દરેક ઘડામાં એક મૂકી દો. ઋતુફળ એટલે અત્યારે ખાસ કરીને કેરીનો સિઝન છે તો 13 ઘડામાં 13 કેરી મૂકી દો. પછી દ્રાક્ષ, તો દ્રાક્ષ તમારે મૂકવાની, જેમાં 2 લઈ શકાય. સૂકી દ્રાક્ષ પણ લઈ શકાય, લીલી દ્રાક્ષ પણ લઈ શકાય. જે તમને ઈચ્છા હોય એ 13 ભાગ કરી એની અંદર મૂકી દો. સાથે સાથે સદક્ષિણાકમ કંઈક ભેટ, તો તમારી શક્તિ પ્રમાણે 11 રૂપિયા, 51 રૂપિયા, 101 રૂપિયા જે તમને ફાવતું હોય એ દરેક ઘડાની અંદર એક મૂકો. એની સાથે કંઈક વસ્ત્ર એટલે કોઈ કપડું હોય તો એ કુંભની અંદર એ પણ મૂકી શકાય. બધા કુંભની અંદર અલગ અલગ કોઈ વસ્ત્ર મૂકી શકાય, રૂમાલ મૂકી શકાય, હાથ રૂમાલ જે આવે એ મૂકી શકાય, અથવા ધોતી મૂકી શકાય. જેવી જેની શક્તિ એ પ્રમાણે બધા કુંભની અંદર વસ્ત્રની સાથે ઉપર એવું કહેવાય છે કે જે તરભાણું હોય, માટીનું હોય તો એ, તાંબાનું હોય તો એ એની ઉપર મૂકો. અને તરભાણાની ઉપર પાછું અક્ષતથી પૂરું ભરો અને એની ઉપર એક નાગરવેલનું પાન મૂકી દો. કપૂરી પાન, નાગરવેલનું પાન, આસોપાલવ ચાલે. અને એની ઉપર એ સોપારી મૂકો. સોપારી કોની? તો કે વ્યતિપાતની. એ સોપારી ઉપર તમારે તિલક કરવાનું અને શું બોલવાનું? ઓમ વ્યતિપાતતે નમઃ, ઓમ વ્યતિપાતતે નમઃ. આ મંત્ર આપેલો છે. જે વ્રત છે વ્રતની અંદર આ જ મંત્ર આપ્યો છે, ઓમ વ્યતિપાતતે નમઃ. આ મંત્રથી તમારે એ સોપારી ઉપર તિલક કરવાનું. સોપારી નથી પણ એ વ્યતિપાત ભગવાનની પૂજા છે અને એ કરવાથી તમને અક્ષય ઘણું પુણ્ય મળે છે. ઓમ વ્યતિપાતતે નમઃ ની તિલક, એની ઉપર ચોખા પધરાવા, જોડે જોડે ફૂલ પધરાવા અને ધૂપ, જે ધૂપ હોય એ કરવાનું. માટીના કોડીઓ લેવાનું, એમાં દીવો મૂકવાનો અને એ દીવાથી એની આરતી કરવાની. એક ઘડો હોય તો 1, 13 કુંભ હોય તો 13 દીવા કરવાના. પણ શક્ય હોય તો 13 કુંભનું દાન કરજો. 13 દીવા કરી અને બધા જ કુંભની ઉપર આ રીતે પૂજા કરવાની, બધા કુંભ ઉપર. અને એ કર્યા પછી થોડો પ્રસાદ એટલે કે સાકરનો બીજો પ્રસાદ એ ભગવાનને ધરાવવાનો. એટલે કે થોડી સાકર મૂકવાની, ભગવાનને જમાડી અને પછી સાકર એકત્ર કરી પીપળના ઝાડની નીચે જઈ મૂકી દેજો. તો હવે અહીંયા આટલું જમાડ્યા ભગવાનની પૂજા કર્યા પછી ઓમ વ્યતિપાતતે નમઃ આ મંત્રની શક્ય હોય તો 13 ઘડા છે એટલે 13 માળા તમારે કરવાની. ઓમ વ્યતિપાતતે નમઃની 13 માળા કરી અને ત્યાર પછી એ 13 બ્રાહ્મણને તમે દાન કરી શકો અથવા કોઈ મંદિરમાં જઈને તમે દાન કરી શકો. 13 કુંભનું દાન આવતીકાલે જો તમે કર્યું છે તો તમને કહી દઉં કે એનું અક્ષય ઘણું પુણ્ય તમને પ્રાપ્ત થશે. કેમ કે એક તો અધિક માસ અને અધિક માસમાં પાછો વ્યતિપાતનો યોગ, અને એ વ્યતિપાતના યોગમાં વરદાન આપ્યું સૂર્ય અને ચંદ્રએ આને. તો એવું કહેવાય છે કે આ દિવસ બહુ દુર્લભ છે, દિવસ બહુ શ્રેષ્ઠ છે. ચોક્કસ આવતીકાલે તમે આ ઉપાય કરજો. જોડે જોડે પશુ પક્ષીઓને ખવડાવવાનું પણ આવતીકાલે કરજો. કેમ કે કાલે થોડું કરેલું ઘણું બધું પુણ્ય પ્રદાન થશે. કાલની કરેલી કોઈ પણ ધાર્મિક પૂજા પાઠ એ પણ તમને અક્ષય ઘણી પૂજા આપશે. પરંતુ માંગલિક કાર્ય કંઈક પણ કરવાનો હોય, કઈ વસ્તુની ખરીદી કરવાની હોય તો એ બધું નહીં કરતા. બહારની મુસાફરી કરવાની હોય તો નહીં કરતા. બહારના ખર્ચ કરવાનું તો એ નહીં કરતા. પણ તમે પૂજા, દાન, ઉપવાસ, વ્રત અને સ્નાન ચોક્કસ આવતીકાલે કરજો. એનું અક્ષય ઘણું તમને પુણ્ય પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, આજે વ્યતિપાતને લઈને મેં સરસ મજાની જાણકારી આપી છે અને હું પ્રફુલ્લ પંડ્યા જ્યારે કોઈ પણ આવા દિવસો આવતા હોય, તહેવાર આવતા હોય, વાર આવતા હોય, મહત્વની જાણકારી આપવાની જ્યારે વાત આવતી હોય તો ભક્તિ સંદેશ કાર્યક્રમ તમે જો નિહાળતા રહેશો તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી. કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ તમને સચોટ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી અને સૌથી પહેલાં એ જાણકારી તમને આપવામાં આવે છે. તો કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.